સાથે જ હવે આગળ નજર કરીએ તો વર્ષ 2024 બજાર માટે રોલર કોસ્ટર રાઇડ જેવું રહ્યું અને વર્ષનો પહેલો હાફ જે છે એ ફીલ ગુડ ફેક્ટરથી ભરપૂર હતો, પરંતુ બીજો હાફ અગર જોઈએ તો ફિયર ફેક્ટર જેવો હતો. એમાં પણ FIS વેચવાલી દિગ્ગજ કંપની ઉપર જે છે માર પડ્યો, આ બધું આપણે વિટનેસ કર્યું છે. અને 2024માં કઈ દિગ્ગજ કંપનીઓ કેવા રિટર્ન્સ આપ્યા છે, આ બધા પર આપણે વિગત પણ જાણી લઈએ. નીરજ કંસાર આપણી સાથે જોડાઈ ગયા છે. નીરજ, 2024માં કઈ દિગ્ગજ કંપનીઓએ કેવા રિટર્ન્સ આપ્યા છે? જી, 2024નું વર્ષ તમે કહ્યું એમ ખાસ કરીને ખાસું એવું રોલર કોસ્ટર રહ્યું છે. આપણે દિગ્ગજ કંપનીઓના પ્રદર્શન પર નજર કરીએ. સૌથી પહેલાં રિલાયન્સ પર નજર કરવી છે, કારણ કે અહીંયા જુઓ તમને ખાસ કરીને 2014ના વર્ષ પછી પહેલી વખત એવું બન્યું છે કે અહીંયા તમને વાર્ષિક જે રિટર્ન છે તે આપણને થોડા નેગેટિવ જોવા મળી રહ્યા છે. છેલ્લા 9 વર્ષની અંદર અહીંયા તમને પોઝિટિવ રિટર્ન કંપનીએ આપ્યા છે, પરંતુ આ વર્ષ એવું રહ્યું છે કે જ્યાં આપણને એક નેગેટિવ રિટર્ન જોવા મળ્યા છે. જો એક વખત આપણે રિટર્ન પર નજર કરી લઈએ તો 2014નું વર્ષ હતું કે જ્યારે આ કંપનીની અંદર તમને લગભગ 0.5% રિટર્ન મળ્યું હતું, પરંતુ ત્યારબાદ જો 2015, 16 અને 17નું વર્ષ તો ઘણું સારું રહ્યું હતું. 18માં પણ એક 22%ના રિટર્ન આપણને સારા જોવા મળ્યા, પરંતુ ત્યારબાદ પણ તમે 2019થી પણ જોશો તો ત્યાં પણ તમને એક રિટર્ન જે છે ઘણા પોઝિટિવ લાગતા છે. જો 35%, 32% અને 19%ના રિટર્ન અત્યારે આપણને 2019, 20, 21ની અંદર જોવા મળ્યા છે. 22, 23ની અંદર પ્રદર્શન થોડુંક અહીંયા કમ્પેરેટિવલી આપણને થોડું ધીમું પડતું દેખાયું હતું. 7%, 11%ના રિટર્ન હતા, સામે 5.5% અત્યારે આપણને નેગેટિવ રિટર્ન આવતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને તમે RIL પર બ્રોકરેજ અત્યારે જોશો તો 33 બ્રોકરેજ હાઉસ એવા છે કે જ્યાં આગળ ખરીદદારીની સલાહ આપી રહ્યા છે, 3 હોલ્ડની સલાહ આપી રહ્યા છે, 3 વેચવાલીની સલાહ આપી રહ્યા છે. અહીંયા 1950નો મિરાય અસેટનો સૌથી વધારે હાઈએસ્ટ આપણને ટાર્ગેટ પ્રાઇસ જોવા મળી રહ્યો છે અને લોએસ્ટ ટાર્ગેટ પ્રાઇસ છે એવેન્ડસ તરફથી 1342નો જોવા મળી રહ્યો છે. રિલાયન્સનો એક અંડર પરફોર્મન્સ આવ્યું છે. હવે અહીંયાથી કદાચ વર્ષ કેવું રહે તે આપણે જોવાનું છે. બીજી તરફ એશિયન પેઇન્ટ્સ આપણને બધાને ખબર છે આ વર્ષની અંદર ખાસો એવું આપણને નબળો રહેતો દેખાયો છે. ખાસ કરીને રિટર્નની દ્રષ્ટિએ ખરાબ વર્ષ કંપની માટે રહ્યું છે. અત્યાર સુધી તમે જોશો તો 2011માં, 2022માં આ કંપનીએ એક વખત નેગેટિવ રિટર્ન આપ્યા હતા, પરંતુ આ વખતે જે 2024નો ફોલ છે સૌથી વધારે છે. 33% જેટલો ઘટાડો અહીંયા આપણને ખાસ કરીને જોવા મળ્યો છે. બીજી તરફ એશિયન પેઇન્ટ્સ પર ખાસ કરીને તમે નજર કરશો, 10 બાયના રેટિંગ છે, 11 હોલ્ડના રેટિંગ છે, 18 સેલના રેટિંગ છે. હાઈએસ્ટ પ્રાઇસ ટાર્ગેટ છે 3750. મેક્વાયરીનો લોએસ્ટ પ્રાઇસ અહીંયાથી તમને 2080 CLSA દ્વારા જોવા મળી રહ્યો છે. બીજી તરફ તમારે HDFC બેંક પર ખાસ નજર રાખવાની છે. 2013ના સતત પોઝિટિવ રિટર્ન બાદ છેલ્લા 4 વર્ષમાં 3 વર્ષમાં સિંગલ ડિજિટ રિટર્ન તમને ખાસ કરીને મળ્યા છે. જો તમે અહીંયા 2021, 22, 23ના રિટર્ન જોશો તો અહીંયા તમને સમજાશે કે છેલ્લા 4 વર્ષમાં સતત એક આપણને સિંગલ ડિજિટ રિટર્ન જ જોવા મળ્યા છે. 3%, 5% અને આ વર્ષે પણ લગભગ 6% જેટલા જ રિટર્ન અહીંયાથી જોવા મળ્યા છે. હવે જે બ્રોકરેજ છે એને એક વખત નજર કરી લઈએ. 42 બાય કોલ છે, 7 હોલ્ડ કોલ છે. સેલ કોલ અત્યારે આપણને અહીંયા ખાસ કરીને કોઈ જોવા નથી મળી રહ્યા, પરંતુ હાઈએસ્ટ જે પ્રાઇસ ટાર્ગેટ છે 2550 BNB પારિબાનો છે. લોએસ્ટ ટાર્ગેટ BNK સિક્યોરિટીઝનો 1554નો આપણે અહીંયા જોવા મળી રહ્યો છે. આ બાદ અન્ય એક અંડર પરફોર્મર રહ્યો છે HULનું કાઉન્ટર. ખૂબ સારું કાઉન્ટર છે, પરંતુ 2004 બાદ પહેલી વખત HULની અંદર આપણને એક નિરાશા જોવા મળી રહી છે આ વર્ષે. અને જો તમે જોશો અહીંયા જે ઘટાડાના જે આપણને વર્ષો દેખાયા છે એમાં આ વર્ષે સૌથી વધારે ઘટાડો આપણને અહીંયા જોવા મળી રહ્યો છે. જો 2007માં તમને 1.3%ના નેગેટિવ રિટર્ન હતા, 2.16, 2016, 2021માં પણ હતા. આ વખતે 12%ના નેગેટિવ રિટર્ન આપણને અહીંયાથી દેખાઈ રહ્યા છે. ખાસ કરીને અહીંયા તમને 26 બાયકોલ, 14 હોલ્ડ કોલ અને 3 સેલ કોલ છે. સિટી તરફથી 3400નો હાઈએસ્ટનો ટાર્ગેટ છે અને CLSA તરફથી 2057નો હાઈએસ્ટનો ટાર્ગેટ છે. આના પછી નેસ્લે પર આવે. નેસ્લેમાં પણ આમ તો આખું FMCG પેકેજ રહ્યું છે, પરંતુ દિગ્ગજ કંપનીની અંદર અહીંયા પણ આપણને ઘટાડા તરફી જ રિટર્ન જોવા મળ્યા છે. ખાસ કરીને 2015, 22, 2008, 2004 બધી જગ્યાએ આપણને અહીંયા તમને નેગેટિવ રિટર્નની જડી જોવા મળી છે. આ વર્ષે પણ લગભગ 18.5% જેટલા નેગેટિવ રિટર્ન છે. નેસ્લે ઇન્ડિયા પર 13 બાય કોલ છે, 18 હોલ્ડ કોલ છે, 7 સેલ કોલ છે. હાઈએસ્ટ પ્રાઇસ ટાર્ગેટ નુવામાનો 2870નો છે અને લોએસ્ટ પ્રાઇસ ટાર્ગેટ છે મોર્ગન સ્ટેનલીનો 2033નો છે. બીજી તરફ આ વખતે જેના છેલ્લા 2 સારા રહ્યા છે એની પણ વાત કરી લઈએ. ટ્રેન્ટ
2024માં નિફ્ટીનો સૌથી દમદાર પરફોર્મન્સ આપનારો આ શેર રહ્યો છે અને ટાટા ગ્રુપનો સૌથી મોટો હેલ્થ ક્રિએટર પર આપણને અહીંયાથી ટ્રેન્ડ જ જોવા મળ્યો છે. જો વર્ષે દર વર્ષે અહીંયા રિટર્નની જે છે સારા જોવા મળ્યા છે. 2014થી લઈને આપણે આજ સુધીના રિટર્નની વાત કરી લઈએ તો દર વર્ષે આ સ્ટોકે તમને ખાસ કરીને પોઝિટિવ રિટર્ન જ આપતા જોવા મળ્યા છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનો છે. આ ઉપરાંત તમારે એમએનએમ પર એક ખાસ આવજો. એમએનએમની ઉપર તમને 2024નો નિફ્ટીનો એક ટોપ પરફોર્મર આપણને અહીંયાથી એમએનએમ રહેતો જોવા મળ્યો છે. અહીંયા પણ આપણને એક સારા એવા રિટર્ન જોવા મળ્યા છે. 2009માં અહીંયા એક લગભગ 3 ગણો સ્ટોક થતો જોવા મળ્યો હતો. ત્યારબાદ 2024નું વર્ષ એવું છે કે જ્યાં આગળ લગભગ 70% જેટલા રિટર્ન આપણને અહીંયા આવતા જોવા મળ્યા છે. અહીંયા જોશો તો તમને ખાસ કરીને 37 બાય કોલ છે, 4 હોલ્ડના કોલ છે અને એક માત્ર સેલનો કોલ અહીંયા તમને જોવા મળી રહ્યો છે. જ્યાં આગળ નુવામા તરફથી 3700ના હાઈએસ્ટ ટાર્ગેટ અને એમકે તરફથી 2700ના લોએસ્ટ ટાર્ગેટ જોવા મળી રહ્યા છે. તો આ દિગ્ગજોનું વર્ષ રહ્યું છે જ્યાં આગળ આઉટ પરફોર્મર કે સારું પ્રદર્શન કરનારા થોડા ઓછા રહ્યા છે, પરંતુ અંડર પરફોર્મરની સંખ્યા થોડી અહીંયાથી વધારે છે. ધીરજ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. ખાસ કરીને જે